કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 3.1 આખું પૂરું કરાવેલું છે. જો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોમાં 3.2 ની શરૂઆત કરવાની છે. મિત્રો, તમારે એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાય છે, દાખલા પૂછાય છે, એ 3.2 અને 3.3 માંથી વધારે પ્રમાણમાં પૂછાતા હોય છે. 3.2 માં જે રીત છે, જેનો ઉકેલ મેળવીએ છીએ આપણે, એટલે કે એક્સ અને વાયની કિંમત મેળવીએ છીએ, એ મિત્રો 3.2 માં તમારે રીત આવશે જેને કહેવાય છે આદેશની રીત, અને 3.3 માં આવશે લોપની રીત. બરાબર? એટલે આ બે રીત તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારે એ બંને રીતને ખાસ તૈયાર કરવી પડશે. અને બંને રીત મિત્રો ખૂબ જ સિમ્પલ છે. બરાબર? બધાને જ આવડી જશે એવું છે. જરાય કોઈ તમારે સૂત્ર પણ મળે નહીં કરવું પડે, કશું જ તમારે કરવું નહીં પડે. તમારે માત્ર ને માત્ર 2-3 જે સ્ટેપ છે, સ્ટેપ ફોલો કરવા પડશે. તમે સ્ટેપ ફોલો કરશો તો તમારી સામે મિત્રો ગમે તેવી રકમ હશે, ગમે તેવો દાખલો હશે, તમે ઇઝીલી કરી શકશો. બરાબર? તમારા 2 કે 3 માર્ક્સ તમારે ઇઝીલી આવી જશે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે સ્વાધ્યાય 3.2. મિત્રો, આદેશની રીત છે. બરાબર છે? શું છે આની અંદર? તો કે આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે. અહીંયા લખેલું પણ છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે ઘણા બધા કહે છે કે સર આદેશની રીત એટલે શું, આદેશ એટલે શું? તો મિત્રો, એકચ્યુઅલમાં આદેશ લેવો એનો મતલબ કે આપણે બે ચલ તો છે જ ને, દ્વિચલ એટલે કે બે ચલ તો છે જ, એક્સ અને વાય. તો એક્સ અને વાય બંને ચલમાંથી કોઈ પણ એક ચલને આપણે સૂત્રની આગળ રાખવાનું અને બાકીની બધી જ કિંમત સૂત્રની પાછળ જવા દેવાની. ઇન શોર્ટ, બરાબરની આગળ માત્ર એક જ ચલ રાખવાનું. એ કોઈ પણ રાખી શકીએ છીએ આપણે, કાં તો એક્સ કાં તો વાય, તમને જે મજા આવે એ રાખવાનું. બરાબર છે? અને બરાબરની પાછળ જે બાકીની બધી કિંમતો વધે છે એ. ક્લિયર છે? આપણે દાખલા ગણશું, સ્ટેપ કરશું, એટલે તમને ઇઝીલી બધું ખબર પડવા માંડશે. અત્યારથી સર શું કરશું, અમે સૂત્ર કઈ રીતે મૂકશું, સ્ટેપ કઈ રીતે મૂકશું, એ બધી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર છે નહીં. આપણે જેમ જેમ કરીએ છીએ તમને સમજાવું છું કે શું કરવાનું છે. ચલો મિત્રો, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? તો મિત્રો, તમારે સૌથી પહેલાં તો તમને જે સમીકરણ યુગમાં આપેલા છે, બરાબર, તમને જે બે સમીકરણ તમને આપેલા છે, આ બંને સમીકરણમાંથી તમે કોઈ પણ એક સમીકરણ તમારે લેવાનું. બરાબર? તમને જે ગમે એ તમે લેજો. બરાબર? તમને જે સમીકરણ ગમે એ તમે સમીકરણ લઈ શકો છો. જેમ કે આ સમીકરણ નંબર 1 છે, સમીકરણ નંબર 2 છે. તો મને જે મન થાય એ સમીકરણ મારે લેવાનું. એમાંથી કોઈ પણ એક ચલ છે ને, એ ચલને શું કરીશું, આગળ રાખીશ અને બીજા ચલને બરાબરની પાછળ જવા દઈશ. પણ આપણે શું કરીશું, ગણતરીમાં ઇઝી પડે, આપણે તરત દાખલા ગણી દઈએ. બરાબર? પ્લસ માઇનસમાં ભૂલ ના પડે એટલા માટે આપણે શું કરશું કે આપણે સમીકરણ એવું પસંદ કરીશું કે જેને આપણે બરાબરની પાછળ લઈ જવામાં આવે ને તો પણ નિશાનીમાં બહુ કંઈ ફેર પડે નહીં. એટલા માટે કહું છું કે આપણે માઇનસથી દૂર રહીશું અને પ્લસથી નજીક આવીશું. જેમ બને ને એમ પ્લસ નિશાની આવે એવો ટ્રાય કરીશું. જો સમજાવું, અહીંયા એક્સ પ્લસ વાય બરાબર 14 છે. જો મેં સૂત્રને આ બનાવું, બરાબર, આ જે સૂત્ર છે સમજો કે આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે. હવે જો સમીકરણ નંબર 1 માટે સૂત્રનો કરતા બનાવું એટલે કે આદેશ લઉં ને તો આવું બનશે, એક્સ બરાબર 14 તો છે જ અને પ્લસ વાય છે એ માઇનસ બનશે. મતલબ તમે જુઓ કે અહીંયા પ્લસનું માઇનસ થઈ ગયું. આમાંથી કેવું બનશે? આમાંથી જોજો, એક્સ માઇનસ વાય બરાબર 4 તો છે જ. ક્લિયર? હવે એક્સ બરાબર આ 4ને પાછળ રહેવા દઉં છું, પાછળ જ છે એટલા માટે, પણ વાય માઇનસમાં હતું એ પ્લસ થઈ ગયું. તમે જોઈ શકો છો કે અહીંયા પ્લસનું માઇનસ થઈ ગયું, પણ અહીંયા માઇનસનું પ્લસ. તો મારા માટે આ વધારે ઇઝી પડશે કે આ વધારે ઇઝી પડશે? ઓફકોર્સ તમે કહેશો કે સર આ ઇઝી નહીં પડે, આ કરો તો પણ કંઈ ચિંતા નથી, તમે એ પણ કરી શકો છો, કોઈ ચિંતા છે નહીં, તમારો આન્સર તો આવશે જ. પણ તમારે આ લેવું જોઈએ, તમારી ગણતરી ઇઝી પડે એટલા માટે. ક્લિયર થાય છે હવે કે સમીકરણ આપણે કેવા પસંદ કરવાના? સમીકરણ આપણે એ પસંદ એવા કરવાના કે જેનામાં માઇનસ નિશાની બહુ ઓછી આવતી હોય અને પ્લસ નિશાની આવતી હોય. ક્લિયર છે? ચાલો હવે આપણે કમ્પ્લીટલી ગણીએ બધું જ મસ્ત રીતે. સૌથી પહેલાં બધું રફ કરી દઈએ છીએ અને બધું સરસ રીતે લખીએ આપણે. સૌથી પહેલાં આપણે બંને સમીકરણ છે, બંને સમીકરણ લખી દઈએ. કયા કયા છે? તો જો અહીંયા એક્સ પ્લસ વાય બરાબર 14 છે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું, અને બીજું સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર 4, જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે શું કરીએ છીએ? આપણે સમીકરણ નંબર 2 ને લઈએ છીએ. સમીકરણ નંબર 2 ને આપણે શું લઈએ છીએ? આદેશ લઈએ છીએ. લખવાનું કે સમીકરણ 2 ને આદેશ લેતા, આદેશ મતલબ કે કોઈ પણ એક ચલ છે એને આપણે આગળ લેવાનું, એટલે કે એક્સ માઇનસ વાય બરાબર 4 છે. આપણે માઇનસ વાયને બરાબરની પાછળ નાખી દેવાનું, એટલે એક્સ આગળ આવશે, એટલે એક્સ બરાબર 4
પ્લસ વાય બનશે. આ થઈ ગયો આપણો આદેશ. આ શું થઈ ગયું? આપણું આદેશ થઈ ગયું કહેવાય. હવે આ થયા પછી શું કરવાનું? તો મિત્રો આને આપણે કહી દેવાનું સમીકરણ નંબર ત્રીજું. બરાબર, આને કહી દઈશું સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 3 ની કિંમત મિત્રો આપણે જેમાંથી લીધી ને, શામાંથી લીધી આપણે? તો કે આ કિંમત આપણને સમીકરણ નંબર 2 માંથી મળી. તો હવે આ કિંમતને આપણે સમીકરણ 2 માં નહીં પણ સમીકરણ નંબર 1 માં નાખવાનું. ક્લિયર છે કે સમીકરણ નંબર 3 આપણને જે કિંમત મળી એટલે કે આપણને આદેશ મળ્યો, એ આદેશ આપણે જે બીજું સૂત્ર બાકી રહી ગયું હતું ને, કયું? પહેલું, એમાં આપણે મૂકીશું. ચલો મૂકીએ આપણે. એટલે શું લખીએ આવે કે સમીકરણ નંબર 3 ની કિંમત, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 2 માં નહીં, કારણ કે આમાંથી આપણે આદેશ લીધો એટલે આપણું આ બાકી રહી ગયું છે. એટલે કે સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 શું કહે છે આપણું? તો x પ્લસ વાય બરાબર 14 છે. લખવાનું કે x પ્લસ વાય બરાબર 14. જ્યાં આપણે x ની કિંમત આપણને કેટલી મળી? તો કે આ રહી. જો x બરાબર 4 પ્લસ વાય આપણને મળી ગયા છે. જે જગ્યાએ x છે ત્યાં શું આવશે? તો કે જે જગ્યાએ x છે ને ત્યાં આવશે 4 પ્લસ વાય, અને આ પ્લસ વાય તો ઓલરેડી છે જ. પ્લસ વાય ના પ્લસ વાય બરાબર 14. હવે y પ્લસ વાય એટલે કેટલા આવે? તો y પ્લસ વાય કરો એટલે કે 2y થાય, એટલે 2y બરાબર 14. હવે શું કરશું? તો કે 4 ની કિંમત છે, 4 એ બરાબરની પાછળ જવા દેવાના, એટલે માત્ર ને માત્ર 2y આગળ રહેશે 14, અને આ પ્લસ 4 એ હવે -4 થશે. 14 માંથી 4 માઇનસ કરો તો કેટલા આવે? 10 થાય. y ની કિંમત મેળવવા માટે આપણે 10 અને 2 ગુણાકારમાં છે તો ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. એટલે y બરાબર 10/2 થઈ જાય, અને 10/2 કરો એટલે કેટલા આવશે? y ની કિંમત આપણને 5 મળી જાય છે. અને y ની કિંમત 5 મળી ગઈ એટલે આપણું એક કિંમત તો આપણને મળી ગઈ. y મળી ગયા છે. હવે આપણે x મેળવવાના છે. સિમ્પલ છે. આપણે જે સમીકરણ નંબર 3 છે ને એમાં આપણે y ની કિંમત 5 મૂકી દેવાનું. લખીએ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ નંબર 3 છે ને એમાં મૂકતા. સમીકરણ નંબર 3 કયું છે આપણું? જો તો આ રહ્યું x બરાબર 4 પ્લસ વાય. x બરાબર 4 પ્લસ વાય. y ની કિંમત આપણને હવે ખ્યાલ છે કઈ? 5. એટલે જે જગ્યાએ y છે ત્યાં આપણે હવે 5 મૂકવાનો. તો 4 પ્લસ 5 કરો એટલે કેટલા આવશે? 9 આવશે. એટલે x ની કિંમત આપણને કેટલી મળે છે મિત્રો? 9 મળે છે. બધાને ક્લિયર થઈ ગયું હશે હવે કે શું કરવાનું છે? બરાબર, કેટલું સિમ્પલ છે. જરાય અઘરું છે? જરાય પણ અઘરું નથી મિત્રો. બધામાં તમારે આ જ સ્ટેપ કરવાના છે, કોઈ પણ સ્ટેપ બદલાશે નહીં. તમારે 2 સમીકરણ આપેલા છે. તમને ફરી કહી દઉં છું કે તમને 2 સમીકરણ આપેલા હશે. બંને સમીકરણમાં તમને જે મજા આવે, તમને જે ગમી જાય એ સમીકરણ તમારે લેવાનું. તમારે એમાં સૂત્રનો કરતા બનાવવાનો, એટલે કે x કાં તો y ને બરાબરની આગળ, બાકીની બધી કિંમત બરાબરની પાછળ. એ લીધા પછી એ શું કહેવાય? એને આદેશ કહેવામાં આવે. હવે આદેશ છે એ આપણે જે સમીકરણમાંથી બનાવ્યું એમાંથી નહીં, જે બાકી રહી ગયું હતું એમાં આપણે એ કિંમતને નાખવાની, બધી ગણતરી કરવાની, અને છેલ્લે આપણે x અને y ની કિંમત મળી જશે. એટલે કે 2 ચલ છે એ ચલની કિંમત મળશે, એ આપણો જવાબ થશે. ક્લિયર છે? ચાલો હવે તમને વાંધો નહીં આવે, હવે મજા આવશે આપણે. બરાબર છે. ચલો બીજી કિંમતમાં આપણને આપેલું છે s - t બરાબર 3 અને s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6. કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. સૌથી પહેલા લખી દઈએ ફરીથી s - t બરાબર 3, એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું, અને s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈશું. હવે આમાં મિત્રો દેખીતી વસ્તુ છે. બરાબર, દેખીતી વસ્તુ કઈ છે કે સૌથી સમીકરણ ઈઝી કયું છે? જો આ જ છે. સમીકરણ નંબર 1 આપણે ઉઠાવીશું, એમાં આપણે સૂત્રનો કરતા કરીશું. તો લખીએ કે સમીકરણ 1 માંથી આદેશ લેતા, સમીકરણ નંબર 1 માંથી આદેશ લેતા સમીકરણ નંબર 1 શું લખ્યું છે આપણને? તો કે s - t બરાબર 3 છે. -t છે બરાબરની પાછળ જશે તો +t થશે, એટલે s બરાબર 3 + t. આ થઈ ગયું આપણો આદેશ. આ શું થઈ ગયું? આપણું આદેશ થઈ ગયું. કોઈ પણ એક સૂત્ર આગળ આવી જાય, કોઈ પણ એક ચલ છે એ આગળ આવે, એને આપણે શું કહીએ છીએ મિત્રો? આદેશ કહીએ છીએ. હવે આ સમીકરણ નંબર 3 આપણને આદેશ મળ્યો ને, એની કિંમત આપણે ક્યાં મૂકીશું? 1 માં કે 2 માં? બોલો તો ક્યાં મૂકીશું? આપણે 2 માં મૂકીશું. કારણ કે આપણે બનાવ્યું શામાંથી?
બનાવ્યું આપણે એકમાંથી, એટલે મૂકવાનું ક્યાં પછી હવે બીજામાં મૂકવાનું. તો લખીએ હવે કે સમીકરણ 3ની કિંમત, સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. મિત્રો આ લખવું બહુ જરૂરી છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કરતા હોય છે, પણ ડાયરેક્ટ નહીં કરવાનું. ભલે એક્ઝામમાં ચેક કરનાર છે એને પણ ખબર છે, તમને પણ ખબર છે કે આ આપણે કર્યું છે, પણ તો પણ તમારે રીત તો લખવી જ પડે, બરાબર. જે નિયમ છે, જે પદ્ધતિ છે, પદ્ધતિ તમારે કરવી જ પડે. ચલો, એટલે બીજું સમીકરણ કયું છે આપણું? તો કે આ રહ્યું. જો આ રહ્યું, તો લખી દઈએ પહેલાં કે ભાઈ s/3 પ્લસ t/2 બરાબર 6. જે જગ્યાએ s છે ને ત્યાં આપણે s ની કિંમત મૂકીશું, એટલે કે 3 + t મૂકીશું. એટલે s છે ત્યાં આવશે 3 + t, અને જે એઝ ઇટ ઇઝ છેદમાં 3 તો 3 લખવાના છે, પ્લસ t/2 તો t/2 આવશે બરાબર 6. હવે શું કરીશું મિત્રો આપણે? જો સંખ્યા ઉપર નીચે હોય તો શું કરવાનું? હંમેશા ક્રોસ ગુણાકાર કરવાના. એટલે કે 2 નો ગુણાકાર આને જોડે, આનો ગુણાકાર આને જોડે, અને છેદમાં છેદનો પણ ગુણાકાર. એટલે કેવી રીતે? તો કે 2 નો ગુણાકાર આખા સાથે, એટલે કે 3 + t સાથે, 3 + t સાથે, પ્લસ છે એટલે પ્લસ મૂકવાનું. t નો ગુણાકાર 3 સાથે, એટલે કે 3 × t, અને છેદમાં છેદનો પણ ગુણાકાર, એટલે 3 × 2 = 6, એટલે કે 3 ને 2 નો પણ ગુણાકાર કરવાનો. અને આ બાજુ 6 તો છે જ. ત્યાર પછી હવે ગુણાકાર કરી દઈએ અંદર, એટલે 2 × 3 કરો, કેટલા આવે? અને 2 × t કરો, એટલે 2 તરી 6 પ્લસ 2 × t એટલે 2t, પ્લસ અહીંયા 3 × t કરો એટલે 3t થાય, અને છેદની અંદર 3 × 2 = 6, અને અહીંયા બરાબરમાં 6 તો છે જ. હવે આને સોલ્વ કરીએ આપણે, બરાબર છે. તો જો અહીંયા 6 ના 6 રહેવા દેવાના, પ્લસ 2t અને 3t ને પ્લસ કરવાનું છે. તો 2 + 3 કરો એટલે 5 થાય, એટલે 5t છેદમાં 6 બરાબર 6. આ 6 અને 6 ગુણાકાર થઈ જાય, એટલે 6 + 5t બરાબર 36. બરાબર છે. આગળ અહીંયા કરી દઈએ છે. હવે શું મળ્યું આપણને? તો મિત્રો તમે જુઓ કે 6 + 5t બરાબર 36 મળે છે. હવે +6 છે, બરાબરની પાછળ જશે તો શું થશે? માઇનસ થશે, એટલે 5t બરાબર 36 - 6. 36 - 6 કરો એટલે કેટલા આવશે? 30. તો હવે t બરાબર શું આવશે? 30/5. 30/5 કરો એટલે કેટલા આવે? 5 × 36. t આપણને મળી જાય છે 6. એટલે આપણો પહેલો ચલ તો મળી ગયો. હવે t ની કિંમત મળી જાય છે, એટલે આપણને s ની કિંમત પણ મળી જ જાય ને. કેવી રીતે? તો તમે જો અહીંયા s બરાબર 3 + t છે લખવાનું. હવે t બરાબર 6 ની કિંમત સમીકરણ 3માં મૂકતા, સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 3 શું આપેલું છે આપણને? સમીકરણ નંબર 3 આ રહ્યું. જો s બરાબર 3 + t, તો લખી દઈએ કે s બરાબર 3 + t. t ની કિંમત આપણને મળી ગઈ છે. કેટલી મળી ગઈ છે? તો હવે 6 મળી ગઈ છે. તો 6 મળી ગઈ છે, એટલે 6 + 3 કરો એટલે 9 થાય. એટલે s બરાબર આપણું કેટલું આવશે? 9. એટલે s ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 9 મળી ગઈ છે. આ થઈ ગયો આપણો જવાબ. s અને t બંને ઉકેલ મળી ગયા આપણને. ચલો નેક્સ્ટ દાખલા નંબર 3 છે ને મિત્રો, કેટલું સિમ્પલ છે, બરાબર. તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આટલું સિમ્પલ ધોરણ 10માં આવશે, પણ અમે વિચાર્યું પણ નહોતું. ધોરણ 9માં જે અઘરું શીખીને આવ્યા હતા, હવે અમને એવું હતું કે ધોરણ 10માં તો ઘણું બધું અઘરું આવશે, બરાબર. અમે તો બહુ અઘરું પડી જશે, પણ જરાય અઘરું પડે નહીં. ચેપ્ટર નંબર આપણે 1 શીખી ગયા, તમને ખૂબ ઇઝી લાગ્યું. બીજું પણ શીખ્યા, તમને એ પણ ખૂબ ઇઝી લાગ્યું. ત્રીજું શરૂઆત કરી નાખી છે, 3.1 પૂરું થઈ ગયું છે, 3.2 આવી ગયા છે, છતાં પણ અઘરું તો કંઈ પડતું જ નથી આપણને. તો કોણ કહે છે એવું કે ધોરણ 10 ખૂબ અઘરું છે, બરાબર? કોણ કહે છે? કોણ? મિત્રો ખરેખર ધોરણ 10 અઘરું છે જ નહીં. તમને ખાલી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, બરાબર છે. અમુક ચલ કોને કહેવાય, આ તમને બેઝિક વસ્તુ ખબર બી હોય ને, તો પણ તમે મિત્રો ઇઝીલી ધોરણ 10માં તમારે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો, બરાબર. હું તો કહું છું તમે 100 માંથી 100 માર્ક્સ પણ લાવી શકો છો. તમારે માત્ર ને માત્ર થોડી મહેનત કરવાની છે, થોડી પ્રેક્ટિસ કરવાની છે, બસ. બીજું કંઈ નથી કરવાનું. ચલો આગળ ફરીથી 3x - y બરાબર 3. તો 3x - y બરાબર 3 સમીકરણ નંબર 1. પછી 9x - 3y બરાબર 9 સમીકરણ 2.
હવે શું કરીએ તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 છે, સૂત્રનો કરતા કોને બનાવવા જઈએ આપણે? તમે જોઈ શકો છો કે આપણે 1 ને બનાવી દઈએ. ચાલો તો કે સમીકરણ 1 માંથી આદેશ લેતા સમીકરણ 1 લખી દઈએ 3x માઇનસ વાય બરાબર 3. હવે અહીંયા માઇનસ વાયને આપણે અહીં જ રાખીએ અને 3x ને બરાબરની પાછળ જવા દઈએ તો કંઈક આવું બનશે, માઇનસ વાય બરાબર 3 માઇનસ 3x. હવે તમે સમજો મિત્રો કે અહીંયા માઇનસ વાય છે ને, મારે જો એને પ્લસ કરવું હોય, આ માઇનસ વાય એને મારે પ્લસ કરવું હોય ને તો પાછળ પણ મારે ચેન્જ કરવું પડે. ઇન શોર્ટ પ્લસ છે ત્યાં માઇનસ કરવા પડે અને માઇનસ છે ત્યાં પ્લસ કરવા પડે. ક્લિયર છે? એટલે આવું બનશે y બરાબર, હવે આ માઇનસ 3x જે માઇનસમાં હતા એ હવે પ્લસ થશે અને 3 જે છે એ પ્લસમાં છે એ હવે કેવા બનશે? માઇનસમાં. આવું આપણે કરી શકીએ છીએ, બરાબર? આવું આપણે કરી શકીએ છીએ, જાતે નથી કર્યું, આ નિયમ જ છે એટલા માટે કર્યું છે. એટલે આ આપણને મળી ગયો આદેશ. આદેશને આપણે બોક્સમાં પેક કરી દઈએ મસ્ત રીતે અને એને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ નંબર 3 છે એને સમીકરણ નંબર કઈ જગ્યાએ મૂકીએ? 1 માં કે 2 માં? તમે જુઓ તો કઈ જગ્યાએ મૂકીએ? 2 માં, કારણ કે 1 નો તો આપણે આદેશ લીધો ને, એટલે બીજું વધી ગયું છે હજી. એટલે લખવાનું કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 કયું છે? તો 9x માઇનસ 3y બરાબર 9. હવે જે જગ્યાએ x છે ને ત્યાં જે જગ્યાએ y છે ત્યાં આપણે આ કિંમત ગોઠવવાની. એટલે ચલો જોજો અહીંયા કે 9x ના 9x માઇનસ 3 નું 3, પણ જે જગ્યાએ y છે ને y, તો y ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે. એટલે કે 3x માઇનસ 3 અને બરાબર 9 ના બરાબર 9 લખવાના છે. હવે ગુણાકાર કરી દઈએ અંદર 9x ના 9x માઇનસ 3 તરી 9x માઇનસ 3 તરી ફરીથી 9 બરાબર 9. અહીંયા -3 એટલે +9 થશે. તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે અહીંયા કે 9x અને 9x, તો x વાળી કિંમતો બરાબરની આગળ રહેવા દેવાની. તો 9x માંથી 9x માઇનસ થાય તો કેટલા આવે? કેટલા વધે? 1 વધે? 1 ના વધે મિત્રો. કેટલા વધે? 0 વધે. એટલે કે 0 બરાબર 0 +9 બરાબર 9. હવે 0 આ +9 છે બરાબરની પાછળ જાય શું બની જાય? તો 9 માઇનસ 9 એટલે કે 0 બરાબર 0. તમે મિત્રો જોઈ શકો છો તો એવી રીતે કે આ સર આ શું થઈ ગયું? અહીં તો x તો ઉડી ગયા, કંઈ વધ્યું જ નહીં. હવે શું કરશું અમે? બરાબર, દાખલો ખોટો છે શું અમારો? કઈ જગ્યાએ ભૂલ કરી અમે ગણતરીમાં? તો મિત્રો તમે કોઈ જગ્યાએ ભૂલ નથી કરી, બરાબર? તમે બધું બરાબર જ કરી રહ્યા છો. તમને સૂત્ર તો ખબર જ છે, તમને સ્ટેપ પણ ખબર છે, બધા તમે બધું બરાબર જ કર્યું. તો આવું કેમ આવી ગયું? x છે ક્યાં ગાયબ થઈ ગયા? બરાબર છે. તો મિત્રો આવું પોસિબલ થાય. ક્યારે થાય? જ્યારે સંપાતી રેખા હોય ત્યારે પોસિબલ થાય. સંપાતી રેખામાં મિત્રો કોઈ પણ આપણને x ની એક કિંમત અને y ની કોઈ એક કિંમત આપણને મળે નહીં. આપણને x અને y ની ઘણી બધી કિંમતો મળે. તમને ખબર છે ને સંપાતી રેખાઓમાં કે આ રેખા એક આપણે દોરીએ છીએ, બરાબર? આ રેખા પહેલી અને એના પર જ બીજી રેખા હોય, એના પર જ મિત્રો જ્યારે બીજી રેખા આપણે દોરતા હોય તો આ રેખાને આપણે સંપાતી રેખા કહીએ છીએ. અને સંપાતી રેખાઓમાં મિત્રો એક જ ઉકેલ ના હોય, પણ આવા ઘણા બધા ઉકેલ હોય. એટલા માટે આપણે જ્યારે પણ આન્સર તમારો 0 0 આવી જાય ત્યારે આપણે એને કહીશું કે આ જે છે ને એના અનંત ઉકેલ છે. કેવા છે? અનંત ઉકેલ મળે છે. અનંત ઉકેલ મળે છે. ક્લિયર છે ને મિત્રો? છે ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે હવે ધીરે ધીરે. ચાલો, ઓહો, ઘણા વિદ્યાર્થીઓ તો આવું જોઈને ગભરાય જ જાય કે સર અમે આ નહીં કરી, રહેવા દો. બરાબર, ભલે અમારા 3 માર્ક્સ જાય, જવા દો, પણ આમાં માથાકૂટ અમે પડીએ નહીં. આવું અમે કરીએ જ નહીં, કારણ કે આ બધું કોણ પોઈન્ટમાંથી સંખ્યા લાવે એને બધું કરે. પણ મિત્રો ખરેખર દાખલો તમે જોજો, બહુ સિમ્પલ છે. 0.2x પ્લસ 0.3y બરાબર 1.3. 0.4x પ્લસ 0.5y બરાબર 2.3. તમે એક વસ્તુ નોટ કરજો, બધામાં એક વસ્તુ કોમન છે. પોઈન્ટ પછી એક જ સંખ્યા આવે છે. તમે જો કે પોઈન્ટ પછી એક જ સંખ્યા, બધામાં સેમ વસ્તુ થતું હોય, બધામાં પોઈન્ટ પછી એક સંખ્યા જ આવતી હોય. એનો મતલબ કે પોઈન્ટને આપણે કાઢી દેવાનો કે ભાઈ તું ઘરે જતો રહે. બરાબર, પોઈન્ટનું કંઈ કામ છે નહીં, પોઈન્ટને દૂર કરી નાખો, પોઈન્ટને હટાવી નાખો.
0.2x છે, 0.2x નહીં, આપણે શું કહેવાનું, માત્ર ને માત્ર 2x. એટલે આ શું બનશે અહીંયા, તો અહીંયા બનશે 2x, આ પ્લસનું પ્લસ, 0.3y છે, કોઈ ચિંતા નથી, પોઈન્ટ ઘરે ભાગી જા, બરાબર 1.3, પોઈન્ટને હટાવી દો, કેટલા આવશે, 13 આવશે. આને કહીશું સમીકરણ નંબર પહેલું. અહીંયા જુઓ 0.4x છે અને 4x કરી દેવાનું, પ્લસ 0.5y છે અને 5y કરી દેવાનું, અને 2.3ના 23 કરી દેવાના, અને સમીકરણ નંબર આને 2 કહી દેવાનું. ક્લિયર છે? બરાબર. ચલો હવે શું તકલીફ છે તમને, બધું બરાબર થઈ ગયું ને, હવે તમને કંઈ તકલીફ હોય જ નહીં. તો હવે આપણે સૂત્રનો કરતા બનાવીએ, એકમાંથી બનાવીએ. ચલો એટલે લખીએ સૌથી પહેલાં કે ભાઈ સમીકરણ એકમાંથી આદેશ લેતા સમીકરણ 1 લખી દઈએ, 2x + 3y બરાબર 13. હવે શું કરશું આપણે, કોને પાછળ લઈ જઈશું, તો આપણને જે ગમે એને પાછળ લઈ જવાનું. હું તો કહું છું આપણે 3y ને પાછળ લઈ જઈએ, તો 2x ના 2x બરાબર 13 ના બરાબર 13, અને પ્લસ 3y છે, હવે -3y બનશે. આ બે ગુણાકારમાં છે, ક્યાં આવશે, હવે છેદમાં આવશે. તો અહીંયા એકચ્યુઅલમાં કેવું બનશે, x બરાબર 13 - 3y, અને છેદમાં આવશે 2. તો આ થઈ ગયો આપણે સૂત્રનો કરતા. બરાબર છે, સૂત્રનો કરતા આપણો અહીંયા બોક્સ કેમ ના થયું ભાઈ, એક જ મિનિટ, આપણે પરફેક્ટ બોક્સ બનાવવું જ છે. બરાબર છે, જે થાય તે. ઓકે, એટલે આ સમીકરણ નંબર આપણું ત્રીજું થઈ ગયું. હવે શું કરશું આપણે, સમીકરણ નંબર 3ની કિંમત ક્યાં મૂકશું, સમીકરણ નંબર 2 ની અંદર. તો લખીએ કે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 લખીએ સૌથી પહેલા. શું છે, તો 4x + 5y બરાબર 23 છે. ચલો નેક્સ્ટ, 4x ના 4x ના 4 ના 4, અને x છે ત્યાં આ કિંમત આવશે, એટલે કે અહીંયા 13 - 3y ના છેદમાં 2 પ્લસ 5y છેદમાં કંઈ નહીં, એટલે એક લખી દેવાનો, અને 23 ના 23. બરાબર છે. ચાલો નેક્સ્ટ, હવે શું કરીએ આપણે, તો ગુણાકાર કરી દઈએ. જો સૌથી પહેલાં અહીંયા શું કટ થશે, તો તમે જુઓ કે અહીંયા 2 × 2 = 4 કટ થાય ને, થાય તો કરી દેવાનું. હવે શું વધે છે, તો અહીંયા 2 13 - 3y બરાબર 5y બરાબર 23. હવે આ 13 × 2 પણ થાય, અને 3y × 2 પણ થાય, એટલે કે 2 × 13 કરો એટલે 26, -2 × 3 એટલે કે 6y પ્લસ 5y બરાબર 23. 26 પ્લસમાં છે, બરાબરની પાછળ જાય તો માઇનસ થઈ જશે, એટલે અહીંયા -6y પ્લસ 5y બરાબર 23 -26. -6y પ્લસ 5y પ્લસ માઇનસ થાય, એટલે 6 માંથી 5 જાય તો 1 વધશે, એટલે કે માત્ર ને માત્ર y વધશે, પણ નિશાની કોની આવશે, મોટી સંખ્યાની, એટલે કે માઇનસ. અને આ બાજુ 23 માંથી 26 ને માઇનસ કરવાના છે. 23 પ્લસમાં છે, 26 માઇનસમાં છે, પ્લસ માઇનસ થાય, 26 - 23 કરો એટલે 3 થાય. નિશાની આવશે મોટી સંખ્યાની, મોટી સંખ્યા 26 છે એટલે માઇનસ. બંને જગ્યાએ માઇનસ હોય તો કેન્સલ કરી દેવાનું પ્રેમથી, અને આપણો જવાબ મેળવી દેવાનો કે ભાઈ y કેટલા મળે છે આપણને, y બરાબર આપણને 3 મળી જાય છે. ક્લિયર છે? એટલે આપણો એક જવાબ તો થઈ ગયો. હવે આ y ની કિંમત ક્યાં મૂકીશું, તો મિત્રો y ની કિંમત મૂકીશું આપણે હવે સમીકરણ નંબર 3 ની અંદર. તો લખીએ કે y ની કિંમત સમી 3 માં મૂકતા, સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 લખી દઈએ સૌથી પહેલા, x બરાબર 13 - 3y ભાગ્યા 2, x બરાબર 3y માઇનસ કેટલા હતા, 13 હતા, -3y, 13 - 3y ભાગ્યા 2. કિંમતો ગોઠવી દેવાની, 13 ના 13 -3 × y,
એટલે 3 ગુણ્યા 3 છે ને વાયની કિંમત, 3 તરી 9 એટલે કે 9 ભાગ્યા 2. ચલો 13 માંથી 9 ને માઇનસ કરો તો કેટલા આવે? 13 માઇનસ 9 કરો તો 4 આવે. 4/2 4 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? તો 2 આવશે. એટલે x આપણને મળે છે કેટલા? 2. આ થઈ ગયો આપણો જવાબ. ચલો નેક્સ્ટ √5. ઓહો, √2x પ્લસ √3y બરાબર 0. બરાબર. પાછા વિદ્યાર્થીઓ ગભરાશે કે સર ફરી દાખલો અઘરો આવી ગયો. પણ મિત્રો તમે સિમ્પલ યાદ રાખજો કે ગણિત વિષયમાં જ્યારે પણ તમને કંઈક અઘરું દેખાય ને, અઘરું, તો સમજજો કે આ બહુ સિમ્પલ છે. બરાબર. અઘરું હોય ખરેખર સિમ્પલ હશે, તમને દેખાશે એકદમ અઘરું, બરાબર છે, પણ થશે એકદમ સિમ્પલ. એટલે આ વસ્તુ યાદ રાખજો ખાસ. ચલો સૌથી પહેલાં તો લખીએ સમીકરણને ફરીથી આપણે કે √2x પ્લસ √3y બરાબર 0. સમીકરણ નંબર પહેલું. √3x માઇનસ √8y બરાબર 0. સમીકરણ નંબર બીજું. હવે સમીકરણ 1 માંથી કે 2 માંથી સૂત્રોનો કરતા બનાવીએ કહો તો તમે મિત્રો શું કહેશો કે સમીકરણ 1 માંથી બનાવો? પણ મિત્રો નહીં, સમીકરણ 1 માંથી બનશે નહીં, બનશે એવું તો હું નથી કહેતો, બનશે જ. પણ શું કરીએ આપણે? સમીકરણ 2 માંથી બનાવીએ. કેમ ખબર છે? કેમ કે જો અહીંયા માઇનસ છે, બરાબરની પાછળ જઈને પ્લસ થઈ શકે છે, એટલે આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરી લઈએ. એટલે આપણે લખીએ કે સમીકરણ 2 માંથી આદેશ લેતા સમીકરણ 2 લખીએ સૌથી પહેલા કે ભાઈ √3x માઇનસ √8y બરાબર 0. √3x ના √3x બરાબર √8y છે, બરાબરની પાછળ જાય તો પ્લસ થશે, એટલે કે અહીંયા √8y થશે. અહીંયા આપણે x ની કિંમત મેળવવી છે એટલે √3 અહીંથી ભગાવવા પડશે, કે ભાગી જાય, એટલે √8 ના છેદમાં √3 અને y ના y. આ થઈ ગયો આપણો આદેશ. આ થઈ ગયું આપણું આદેશ, જેને આપણે સમીકરણ નંબર 3 કહીએ છીએ. હવે શું કરીશું? તો હવે આપણે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં રાખીએ. તો લખવાનું કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ક્યાં છે? તો આ રહ્યું √2x પ્લસ √3y. √2x પ્લસ √3y બરાબર 0 છે. હવે x ની કિંમત જે છે આપણે ત્યાં રાખી દેવાની છે, એટલે કે √2 ના √2. x ની કિંમત કઈ છે? તો કે આ રહી, એટલે √8 ના છેદમાં √3 અને y ના y. એક મિનિટ, y ને પણ કૌંસમાં જ રહેવા દઈએ ને, પ્લસ પાછળ તો જે છેદ લખવાનું છે √3y બરાબર 0. છેદમાં કંઈ નહીં તો 1 જવા દો. હવે શું કરીશું મિત્રો? આપણે હવે કરીશું ગુણાકાર. તો કે √2 ગુણ્યા √8 કરીએ એટલે કે રૂટ ગુણાકાર થઈ શકે છે. √2 ગુણ્યા √8 કરો એટલે 8 દુ 16 થાય, પણ 16 શામાં આવશે? તો કે છાપરીમાં આવશે. √2 ગુણ્યા √8 કરો એટલે કે √16 થાય. √16y છેદમાં √3 પ્લસ અહીંયા √3y ના છેદમાં 1 તો છે જ. હવે કરી દેવાનું ક્રોસ ગુણાકાર. √16 ગુણ્યા 1 કરો એટલે √16 જ થાય, પ્લસ √3 ગુણ્યા √3 કરો એટલે માત્ર ને માત્ર 3 થશે, અને y ના y, અને છેદમાં છેદનો ગુણાકાર એટલે કે √3 ગુણ્યા 1 કરો એટલે કે √3 જ થાય. ચાલો નેક્સ્ટ સ્ટેપ. આ √3 છે બરાબરની સામે જાય એટલે ગુણાકાર થઈ જાય, એટલે કે જો આપણે બે કામ ભેગા કરીએ. આ √16 છે ને મિત્રો, √16 નો વર્ગમૂળ કેવું નીકળે? 4 નીકળી જાય. એટલે 4 આપણે કરી પણ દઈએ, એટલે 4y પ્લસ 3y બરાબર √3 ગુણ્યા 0 એટલે √0 થઈ જાય. 4y પ્લસ 3y એટલે કે 7y બરાબર 0. તો y બરાબર 0 ભાગ્યા 7, અને 0 ભાગ્યા કોઈ પણ કિંમત કરો તો શું આવે? હંમેશા 0 જ થઈ જાય. એટલે y ની કિંમત આપણને કેટલી મળી? 0 મળી ગઈ. હવે મિત્રો જગ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે, આપણે શું કરીએ? ચાલશે, આવી રહેશે, બરાબર છે. હવે શું કરીએ આપણે? તો કે y ની કિંમત છે ને આપણે અહીં મૂકવાની છે. ક્યાં? x ની અંદર. તમે જોજો અહીંયા ઉભા રહો, એક સ્ટેપ વધી જઈએ, આપણે તકલીફ નથી ખોટી કરવી, સ્પેસ કરી દઈએ. ઓકે ચાલો થઈ ગઈ.
હવે શું કરીએ આપણે, ચલો તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકશું, એટલે કે આદેશમાં મૂકશું. સમીકરણ 3 માં મૂકતા સમીકરણ નંબર 3 શું કહે છે ભાઈ, x બરાબર √8 છેદમાં √3y. યાદ રાખજો, x બરાબર √8 છેદમાં √3y. જે જગ્યાએ y છે ત્યાં કેટલા આવશે, 0, કારણ કે 0 મળી ગઈ ને કિંમત આપણને. √8 છેદમાં √3 ગુણ્યા 0, અને કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ 0 જોડે એટલે શું આવશે આપણો જવાબ, 0 જ મળે. એટલે x પણ કેટલા મળશે આપણને, 0 મળશે, જે આપણો જવાબ થાય છે. ચાલો મિત્રો, નેક્સ્ટ આપણો લાસ્ટ દાખલો, બરાબર, પહેલાનો છેલ્લો દાખલો, એટલે એક પહેલાનો છેલ્લો છઠ્ઠો દાખલો. 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2. દાખલો અઘરો નથી, પહેલાં જ કહી દઉં છું, બરાબર, વિચારતા નહીં કે દાખલો અઘરો હશે. 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2. અને બીજી કિંમત અહીં લખી દઉં છું, x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. હવે તમે જુઓ મિત્રો, અહીંયા છેદમાં સંખ્યા બધામાં જ આપેલી હોય ને તો તમારે લસા લેવું પડે. લસા લેવા કરતાં સિમ્પલ શું કરી દેવાનું, તમારે કરી દેવાનો ક્રોસ ગુણાકાર, બરાબર, એ ઇઝી પડે. લસા લેવામાં મિત્રો વાર પણ લાગે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લસા પણ લેશે, કોઈ ચિંતા નથી. તમને જો આવડતું હોય તો તમે એ પણ ઇઝીલી કરી શકો છો, પણ ખાલી સ્પીડ આવવી જોઈએ, બરાબર. એના કરતાં આપણે સિમ્પલ શું કરશું, ક્રોસ ગુણાકાર કરશું. એટલે 3 ગુણ્યા 3, 3 તરી 9x, વચ્ચે માઇનસ એટલે માઇનસ, અને 2 પંચા 10 એટલે 10y, છેદમાં છેદનો ગુણાકાર એટલે 2 તરી 6, અને અહીંયા -2 તો છે જ, છેદમાં 1 લખવાની કોઈ જરૂર પણ નથી. આ 6 છે ગુણાકાર, ભાગાકારમાં છે તો ગુણાકાર થઈ જાય, એટલે આવું બનશે આપણું સમીકરણ કે 9x માઇનસ 10y બરાબર 6 ગુણાકારમાં, જે ભાગાકારમાં હતા એ ક્યાં આવશે હવે, ગુણાકારમાં, એટલે કે 6 ગુણ્યા 2 કરો એટલે -12 થશે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1 છે ને. કેટલું આ સિમ્પલ, આ ફોર્મમાંથી આપણે સિમ્પલ ફોર્મમાં લઈ આવ્યા, અને તમારે એવું કરવાનું પણ છે. હવે આને સિમ્પલ ફોર્મ કરી દઈએ તો કે અહીંયા x ગુણ્યા 2 કરો એટલે કે 2x થાય, પ્લસ 3 ગુણ્યા y કરો એટલે કે 3y થાય, છેદમાં 3 દુ 6 થાય, અને 13 ના છેદમાં 6 તો છે જ, બરાબરની બંને જગ્યાએ સમાન કિંમત હોય તો એને કાપી દેવાની, ઉડી જાય, બરાબર. 6 6 કેન્સલ થાય તો શું વધશે અહીંયા, તો 2x પ્લસ 3y બરાબર 13 વધે છે, જે આપણું સમીકરણ નંબર 2 થશે, બરાબર છે. સિમ્પલ ફોર્મમાં લઈ આવ્યા. હવે આ આયા પછી તમને ઇઝીલી ખબર પડી ગઈ કે હવે શું કરવાનું છે. હવે આપણે કોઈ પણ એક લઈ લેશું, સૂત્રોનો કરતા બનાવવાનો અને ગણતરી કરવાની છે. ચાલો, કઈ કિંમત લઈએ, તમે જે કોઈ કિંમત લેવા તૈયાર છે, પણ મારું મન એવું કહે છે કે આપણે સમીકરણ નંબર, ચલો 2 લઈ લઈએ, બરાબર. સમીકરણ નંબર 2 આપણને ઇઝી પડશે. સમીકરણ 2 માંથી આપણે આદેશ લઈ લઈએ છીએ. લખીએ કે સમીકરણ 2 માંથી આદેશ લેતા, બરાબર છે. સમીકરણ 2 એટલે આ લખ્યું છે, એટલે કે 2x પ્લસ 3y બરાબર 13, 2x પ્લસ 3y બરાબર 13, 3y છે બરાબરની પાછળ જશે તો માઇનસ થશે, 13 માઇનસ 3y. 2 ગુણાકારમાં છે તો છેદમાં લઈ લેવાનું, એટલે 13 માઇનસ 3y ના છેદમાં 2 થશે. ચલો, આ થઈ ગયો આપણો આદેશ. આને બોક્સમાં મસ્ત રીતે પેક આપણે કરી દઈએ છીએ, અને એને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ છીએ. હવે આ સમીકરણ નંબર 3 ની કિંમત આપણે ક્યાં મૂકીશું, સમીકરણ નંબર 1 ની અંદર. લખીએ સમીકરણ 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા, ચાલો, સમીકરણ નંબર 1 કોણ છે, તો કે 9x માઇનસ 10y બરાબર -12 છે. લખીએ 9x માઇનસ 10y બરાબર -12 છે. x છે ત્યાં આપણે x ની કિંમત મૂકવાની છે, પણ પહેલા 9 તો લખી દઈએ. x છે ત્યાં આ કિંમત લખવાની છે, આપણે લાલ કલરના પેનથી લખીએ કે ભાઈ 13 માઇનસ 3y ના છેદમાં 2
અહીંયા પાછળ જે છેદ લખવાનું એટલે -10y બરાબર -12. હવે શું કરશું આપણે તો કે આ 9 છે એનો ગુણાકાર કરી દઈએ, દરેક જગ્યાએ અંદર થશે તો 9 ગુણ્યા 13 કરવાના, 13 ગુણ્યા 9, 13 નવા 117 થાય. ઘડિયા ના આવડે તો મોઢે કરી નાખજો, બરાબર છે, ઇમ્પોર્ટન્ટ છે. વધારે નહીં કરવાના પણ 1 થી 20 તો તમને આવડવા જ જોઈએ, બરાબર. -9 તરી 27 ને y ના y છેદમાં 2 ના 2 -10y ના 10y છેદમાં કંઈ નહીં એટલે 1 કહેવાય બરાબર -12. હવે કરવું પડશે આપણે ક્રોસ ગુણાકાર. 1 ગુણ્યા આખી કિંમત એટલે 1 થવાની ને, એટલે 117 -27y આ વચ્ચે માઇનસ છે એટલે માઇનસ, અને 2 ગુણ્યા 10 કરીશું એટલે 2 ગુણ્યા 10 એટલે 20y બરાબર -12 ને છેદમાં છેદનો ગુણાકાર એટલે કે 2 એકા 2 થશે. ચલો અહીંયા હવે 27y માઇનસમાં, 20y પણ માઇનસમાં, બંને જગ્યાએ માઇનસ માઇનસ કરો એટલે પ્લસ થઈ જાય. 27 + 20 કરીશું ને તો આપણને કેટલા મળશે તો આપણને 47 મળશે, એટલે કેટલા 47 મળશે, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને ઇંગ્લિશ આવડે છે, બરાબર, ઇંગ્લિશમાં આવડશે પણ હું કહીશ ને કે 69, બરાબર, તો ખબર નહીં પડે સર 69 એટલે શું, ફરીથી કહો તો 69, 69 તો ખબર પડે કે હા ભાઈ 69 સર બોલી રહ્યા છે. ચલો 27 ને 20 તો 47y થશે, અને આ જે બે ગુણાકાર છેદમાં હતા ને ગુણાકાર બનશે -12. ખબર નહીં કોણ યાદ કરી રહ્યું છે. 117 -47y -12 ગુણ્યા 2 એટલે -24 થશે. હવે શું થશે તો -117 છે પ્લસમાં છે બરાબરની પાછળ જાય તો માઇનસ થઈ જાય એટલે -47y બરાબર -24 -117. બંને જગ્યાએ માઇનસ માઇનસ એટલે પ્લસ થશે. 117 + 24 કરવાના છે આપણે, એટલે કે 17 ને કરીએ 24 એટલે 137 ને 4 41 એટલે -47y બરાબર -141. બંને જગ્યાએ માઇનસ માઇનસ સાઇન છે, કેન્સલ કરવાનું એટલે કે 47y બરાબર 141 તો y બરાબર 141 ના છેદમાં 47 આવશે. 141 ના છેદમાં 47, 7 દુ 14, 4 તરી 12 એટલે 3 આવશે. તો આ y કેટલા બનશે આપણા, y બરાબર બનશે આપણા 3. તમે જોઈ શકો 7 તરી 21 થાય એટલે કે 2 અહીંયા 1 વધશે ને એટલે આપણને ખબર એમ પડી જાય. ચલો y ની કિંમત મળી ગઈ છે, આપણે x ની કિંમત મેળવવાની બાકી છે. y ની કિંમત આપણે ક્યાં મૂકશું, સમીકરણ નંબર 3 ની અંદર લખી દઈએ. સૌથી પહેલા કે સમીકરણ y બરાબર 3 ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા. સમીકરણ નંબર 3 ક્યાં છે બોલાવો એને, ચાલો બોલાવો. તો x બરાબર 13 - 3y છેદમાં 2. યાદ રાખજો x બરાબર 13 - 3y છેદમાં 2. આવું હતું ને, એકવાર ફરી ચેક કરી લઈએ. 13 - 3y ભાગ્યા 2 બરાબર છે, જેમાં y ની કિંમત 3 મૂકી અને જવા દઈએ આપણે. તો અહીંયા 13 ના 13 - 3 y ની કિંમત 3 મૂકી એટલે 3 તરી 9 થાય ભાગ્યા 2. ચલો 13 - 9 તરી 27 થશે. 1 મિનિટ, એ જગ્યાએ ભૂલ પડી, હા ભૂલ પડી, આ જગ્યાએ લોચા પડ્યા, અહીંયા 3 મૂકવાના છે બરાબર ને. તો ચલો 13 - 9 કરવાના છે. 13 - 9 એટલે કેટલા આવશે, 4 ના છેદમાં 2 એટલે x બરાબર કેટલા આવશે આપણા 2 આવશે. x બરાબર 2 આપણો મિત્રો જવાબ થશે. હવે મિત્રો આગળ દાખલા નંબર બીજો પણ બાકી છે, પણ અત્યારે નહીં કરીએ, બરાબર. ટાઈમ વધી ગયો છે, 40 મિનિટ થઈ ગઈ છે. તમે કંટાળી તો નહીં ગયા હોય, મજા તો તમને આવી ગઈ હશે, પણ આપણે શાંતિથી કરીશું, ઉતાવળ નહીં કરીએ. એટલે તમે ખાસ મિત્રો આ 6 દાખલાને ખાસ બીજી વાર પ્રેક્ટિસ કરજો. તમને આવડી પણ ગયા છે, મને વિશ્વાસ છે, બરાબર, પાક્કો વિશ્વાસ તમને આવડી ગયા હશે, પણ એકવાર ફરીથી પ્રેક્ટિસ જાતે કરજો, બરાબર છે. આવા દાખલા બીજા પણ તમારી બુકમાં કે એસાઇનમેન્ટમાં તમને આપેલા હશે, પ્રેક્ટિસ બુકમાં પણ આપેલા હશે, તો એ બધા જ પ્રેક્ટિસ એકવાર કરી જ નાખજો, બરાબર. એટલે તમારો કોન્સેપ્ટ છે ને તમારો પાકો થઈ જાય. એટલે મિત્રો એક્ઝામમાં તમારે માત્ર ને માત્ર ખાલી જોવું જ પડે, તમારે કરવાની કોઈ જરૂર પડશે
નહીં. બરાબર છે મિત્રો, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે જે બાકીનું સ્વાધ્યાય છે ને એ આપણે એના પછીના વિડીયોમાં પૂરું કરાવીશું, અથવા બાકી રહે તો પછી એને બીજા વિડીયોમાં પૂરું કરાવીશું. ઉતાવળ આપણે જરાય કરીએ નહીં. બરાબર છે. તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર વિડીયોમાં આવ્યા, ચેનલમાં આવ્યા છો અને એમને મજા પડી ગઈ છે, એમને બધું ખબર પડવા માંડી છે, મેથ્સ ઇઝી બની ગયું છે બધા માટે, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ક્લિયર છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.